હવે વરસાદી રાઉન્ડને લઈને અત્યારે યુરોપિયન મોડલની મિત્રો ચોંકાવનારી અપડેટ સામે આવી રહી છે। સૌથી પહેલાં જાણી લો, કારણ કે તમે જોઈ શકો છો મિત્રો 18 તારીખ આજુબાજુ વિયેતનામના દરિયાની અંદર એક ચક્રવાત સમાન ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી એક મોટી ચક્રવાત જેવી વરસાદી સિસ્ટમ તૈયાર થતી જોવા મળી રહી છે અને ધીમે ધીમે આ સિસ્ટમ મિત્રો ત્યાંથી આગળ વધીને વિયેતનામ દેશ પર સાથે મિત્રો ત્રાટકીને મ્યાનમારના દેશ ઉપરથી લઈને મિત્રો આપણા બંગાળની ખાડીના ભાગોમાં 23 તારીખની આજુબાજુ આવે તેવી સંભાવના જોવા મળી રહી છે અને મિત્રો ત્યારથી એટલી ઝડપી આગળ વધશે કે મિત્રો આપણા ગુજરાત ઉપર આ સિસ્ટમ આવે અને મિત્રો તમે જોઈ શકો છો કે 24 અને 25 તારીખની આજુબાજુ યુરોપિયન મોડલની ખાસ અપડેટ પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર 24 અને 25 તારીખથી શરૂ થઈ શકે છે ભારેથી અતિભારે વરસાદ। મિત્રો સિસ્ટમના ભાગરૂપે અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે યુરોપિયન મોડલની અપડેટ આવી રહી છે અને મિત્રો આજના આ વિડીયોની અંદર જાણી લો કે મિત્રો સૌથી પહેલાં વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે મિત્રો વરસાદના નવા રાઉન્ડની લેટેસ્ટ અપડેટ તમને મિત્રો અત્યારે આપવા જઈ રહ્યા છે। તો બીજી તરફ આપને અત્યારે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચર પરથી કે મિત્રો અંબાલાલ પટેલે પણ રાજ્યની અંદર હજુ પણ ચોમાસાની વિદાયને લઈને અત્યારે મિત્રો આગાહી અત્યારે વ્યક્ત કરી છે। તો મિત્રો બીજી તરફ રાજસ્થાનના ભાગો ઉપરથી 17મી તારીખ બાદ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસાની શરૂઆત થઈ શકે છે અને વિદાયને લઈને પણ પરેશ ગોસ્વામી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર હજુ પણ ભારતના કોઈ પણ ભાગોની અંદર ચોમાસું વિદાય લે તેવા અત્યારે સંકેતો જોવા નથી મળી રહ્યા। તો બે હવામાન નિષ્ણાતોના વિરોધભાસી જેવી અત્યારે આગાહી છે એ સામે આવી છે। સાથે મિત્રો આપણે જાણીશું તો અત્યારે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે અને મિત્રો સાથે રાજ્યમાં ગરમીનું પ્રમાણ પણ અને બફારાનું પ્રમાણ પણ દિવસે ને દિવસે બપોર દરમિયાન વધતું જોવા મળી રહ્યું છે અને રાત્રિના સમયગાળામાં પણ હજી પણ મિત્રો લોકલીય વરસાદીય છે એ મિત્રો વરસાદ પડી શકે છે। ખાસ કરીને મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે આગાહી પ્રમાણે હવે પછીની આગાહી કરવી એ કઠિન છે, કારણ કે મિત્રો ગાજવીજ સાથે કોઈ પણ ભાગોની અંદર ગરમીનું પ્રમાણ છે એ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે। છૂટા છવાયેલા વરસાદની પણ આગાહી રહેલી છે। તો મિત્રો આવનારા નક્ષત્રને લઈને પણ આગાહી છે એ અત્યારે મિત્રો દર્શાવવામાં આવી છે હવામાન નિષ્ણાતો તરફથી। સાથે હાથિયા નક્ષત્ર આ વર્ષે મિત્રો હાથીના નક્ષત્ર બરોબરની સૂંઢ ફેરવે તો 4 પાયાનું આ નક્ષત્ર રાજ્યમાં ગાજવીજ સાથેનો વરસાદ લાવશે। નવરાત્રિની આગાહી આ તમામ મિત્રો અપડેટો આપણે હવામાન વિભાગ અત્યારે છે તે આવનારા કલાકો માટે રાજ્યના કયા ભાગો સહિત ભારતના કયા ભાગોમાં વરસાદનો કેવો એલર્ટ છે તે આપવામાં આવ્યો છે તો એમના ઉપર મિત્રો સેટેલાઇટ ઉપરથી તમે જે રીતે પિક્ચર છે એની પ્રમાણે જોઈ શકો છો કે ભારતના પૂર્વીય ભારતના જે ભાગો હોય જેમાં તમે જોઈ શકો છો કે અત્યારે ડીપ ડિપ્રેશનની કેટેગરીએ પહોંચેલી વરસાદી સિસ્ટમની અસરો ગુજરાતમાં સાથે ભારતના ઝારખંડના પશ્ચિમ બંગાળના ઓડિશાના ભાગો પર બિહાર અને બાંગ્લાદેશના ભાગોમાં જોવા મળી રહી છે। દક્ષિણ પશ્ચિમી ચોમાસું અત્યારે મિત્રો ભારતના ભાગો પરથી અત્યારે થોડુંક નબળું પડી ચૂક્યું છે અને મિત્રો જેને જોતા અત્યારે ઉત્તર ભારતના ભાગો હોય પશ્ચિમ ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે વરસાદની ગતિવિધિ ઘટે તો મિત્રો અત્યારે હવે એ પછી મોટી વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે અને ગુજરાત સહિત ભારતના અન્ય કયા ભાગોમાં લાવશે વરસાદ હવે પછી મિત્રો આવનારા વરસાદી રાઉન્ડને લઈને અપડેટો મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી ચેનલ પર ખાસ કરીને નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌથી પહેલાં અત્યારે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે લેટેસ્ટ આગાહી છે જેમાં મેપ દર્શાવવામાં આવી રહ્યો છે। આજે મિત્રો 16મી સપ્ટેમ્બર થઈ છે અને મિત્રો ખાસ કરીને આ તમે જે રીતે જોઈ શકો છો જેમાં મિત્રો અત્યારે ડિપ્રેશનની અસરોના ભાગરૂપે અત્યારે પૂર્વ ભારતના ભાગોમાં જેમાં મિત્રો ઝારખંડ વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે તે હવામાન વિભાગે છે એ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। આ સિસ્ટમ અત્યારે મિત્રો આ તમામ રાજ્યો ઉપર એમની અસરો છે તે અત્યારે વર્તાવતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે મિત્રો બિહાર પશ્ચિમ બંગાળના જે ઓડિશા લાગુ વિસ્તાર છે છત્તીસગઢથી લઈને મધ્યપ્રદેશના ભાગો પૂર્વ ભાગોની અંદર પણ મિત્રો અત્યારે વરસાદનું છે એ મિત્રો ઓરેન્જ એલર્ટના સિગ્નલો છે આઈએમડી તરફથી જાહેર કરી દેવામાં આવ્યા છે। મધ્યપ્રદેશના પશ્ચિમી વિસ્તારો અને ઉત્તર પ્રદેશ સહિત જમ્મુ કાશ્મીરના ભાગોની અંદર ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે છે એ જાહેર કરી છે। તો મિત્રો બીજી તરફ આવનારી કલાકો માટે પણ આપણા ગુજરાત માટે કઈ ભારે વરસાદની કોઈ મોટી વોર્નિંગ છે તે આપવામાં આવી નથી। આ સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે 17મી સપ્ટેમ્બરના દિવસે પણ આ સિસ્ટમ થોડીક વધારે ખાસ કરીને પૂર્વથી લઈને પશ્ચિમની દિશા તરફ આગળ વધે તો આ સિસ્ટમની ગતિ અત્યારે ખૂબ જ ધીમી જોવા
મળી રહેશે। અને મિત્રો છેલ્લી કેટલીક કલાકોમાં આ સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધતી જોવા મળશે ને સતત ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચે તેવી પણ અત્યારે છે તે મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે અને થોડી જ કલાકોની અંદર આ સિસ્ટમ હવે પછી ડીપ ડિપ્રેશનથી નબળી પડીને મિત્રો ડિપ્રેશનની કેટેગરીમાં આવી પહોંચે, જે હવામાન વિભાગ તરફથી મિત્રો આવનારી કલાકો માટે પણ અત્યારે સિસ્ટમનો ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે। તેમાં તમે જોઈ શકો છો કે મિત્રો આ સિસ્ટમ છે તે ખાસ કરીને બંગાળની ખાડીના બાંગ્લાદેશના વિસ્તારો અને બાંગ્લાદેશના વિસ્તારોમાંથી પશ્ચિમ બંગાળના ભાગો ઉપર આવી હતી અને મિત્રો આ સિસ્ટમ હવે પછી પશ્ચિમ બંગાળ અને મિત્રો ઝારખંડના વિસ્તારો ઉપર એમનું અત્યારે કેન્દ્ર જોવા મળી રહ્યું છે। આવનારા કલાકોમાં હજુ પણ મિત્રો વરસાદને લઈને મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે। ઝારખંડના ભાગો પરથી પણ અત્યારે ઉત્તરીય દિશા તરફ આગળ વધી રહી છે આ સિસ્ટમ। મિત્રો હવે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના ભાગો સુધી આ સિસ્ટમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે। આઈએમડી તરફથી પણ મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે આ સિસ્ટમનો ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે। સિસ્ટમ છે એ મિત્રો અત્યારે વર્તુળ આકારમાં છે તે બનેલી જોવા મળી રહી છે અને હજુ પણ ફંટાય તો તેમના આ સિસ્ટમના ભાગરૂપે ઉત્તર પ્રદેશના ભાગો પરથી મધ્યપ્રદેશના ભાગો ઉપર આવે ત્યારે મિત્રો અત્યારે તમે પાકિસ્તાનના ભાગો ઉપર એન્ટી સાયક્લોન રચાયેલું જોવા મળી રહ્યું છે, જેમના કારણે આ સિસ્ટમને ભારે અવરોધ પેદા થાય અને જેને જોતા હજુ પણ તમે જોઈ શકો છો કે સિસ્ટમની અસરો 18 તારીખે ખાસ કરીને 18 સપ્ટેમ્બરના રોજ ભારતીય મોસમ વિજ્ઞાન દ્વારા પણ મિત્રો એલર્ટ મેપ છે, જેમાં મધ્યપ્રદેશના ભાગોની અંદર ઉત્તરાખંડના ભાગો હોય, આ સાથે મિત્રો હિમાચલ પ્રદેશ સાથે રાજસ્થાન અને છત્તીસગઢના ભાગોમાં, જેમાં રાજસ્થાનથી લઈને મિત્રો મધ્યપ્રદેશના ભાગોથી લઈને ઉત્તર પ્રદેશના ભાગોમાં ભારે અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ તો મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે। તો મિત્રો આ રીતે અત્યારે ભારતના મોસમ વિજ્ઞાન તરફથી સૌથી વધારે શક્યતા સિસ્ટમની ઝારખંડના વિસ્તારોમાં, પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં, મિત્રો મધ્યપ્રદેશના જે પૂર્વ છત્તીસગઢના બિહારના લાગુ વિસ્તાર છે ત્યાં આ ડીપ ડિપ્રેશન અત્યારે જોવા મળી રહેશે। એટલું જ નહીં પરંતુ હવે મિત્રો કાંઠાના જે દરિયાકાંઠાના વિસ્તારો હોય ત્યાં ભારે પવનો ફૂંકાવાના ભાગરૂપે એલર્ટો છે, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। અને મિત્રો હવે વાત રહી તો તમે જે રીતે જોઈ શકો છો કે આવનારી કલાકો માટે પણ જે ફિશન મેપ છે, વોર્નિંગ ગ્રાફ છે, એ હવામાન વિભાગે છે એ ઓફિશિયલી જાહેર કર્યા છે, એ ઉપર મિત્રો તમે નજર કરી શકો છો, જેમાં બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળના જે લાગુ વિસ્તાર છે, ઉત્તર ઓડિશાના વિસ્તારો છે, આ સાથે મિત્રો તેમના લાગુ વિસ્તાર છે ત્યાં સિસ્ટમ અમુક વાર તો 75 કિલોમીટરના જોટાના પવનો પણ ફૂંકે તેવી સંભાવના છે। તો આ સિસ્ટમ હજુ પણ મિત્રો ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં ભારે મજબૂત જોવા મળી શકે છે। અત્યારે મિત્રો પવનોની સરેરાશ અત્યારે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં 55 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકના તોફાની પવનો છે એ ફૂંકાઈ રહ્યા છે, જેમના કારણે માછીમારોને આ વિસ્તારમાં દરિયો ન ખેડવાની સૂચના પણ અત્યારે આપી દેવામાં આવી રહી છે। હવે પછી મિત્રો આપણે જાણી લઈએ તો આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં કેટલીક નજીક આવશે અને ગુજરાતના કેવા વરસાદ અને વાતાવરણમાં શું પલટવાર થશે તેમના ઉપર મિત્રો અત્યારે લેટેસ્ટ સેટેલાઇટ પિક્ચરની અંદર મિત્રો આ સિસ્ટમનું બહોળું ઝુંડ અત્યારે જોવા મળી રહ્યું છે। આવનારી કલાકોમાં જેમ જેમ મિત્રો આ સિસ્ટમ છે એ મિત્રો ઉત્તરી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે તેમ ગુજરાત રાજ્યની અંદર જે રીતે તમે જોઈ શકો છો કે સિસ્ટમ અત્યારે ડ્રાયલેકની અસર કરે તેવી સંભાવના નથી જોવા મળતી। જેમ જેમ આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધે તેમ તેમ મિત્રો આ સિસ્ટમ ભેજવાળા વાદળોનું ઝુંડ પણ ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે। અને હવે મિત્રો 18 અને 19 અને 20 તારીખની આજુબાજુ ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વધેલા ભેજના કારણે મિત્રો હળવા વરસાદ છે એ માત્ર નોંધાય તેવી પણ શક્યતા અત્યારે જોવા મળી રહી છે, કારણ કે મિત્રો આ સિસ્ટમ ડાયરેક્ટલી ગુજરાતના વાતાવરણમાં આવે તેવી અત્યારે કોઈ સંભાવના નથી। અને મિત્રો આ સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો ઉપરથી લઈને દિલ્હી, રાજસ્થાનના ભાગો તરફ ફંટાય તો પણ તેમની શક્યતા જોવા મળી રહી છે। માત્ર આ સિસ્ટમના જે આઉટ છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો કે એ પણ ભેજવાળા કારણે મિત્રો ગુજરાતની અંદર, પૂર્વ ગુજરાતના, ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોની અંદર કેટલાક ભાગોમાં ભેજનું પ્રમાણ છે વધારે, જેને લઈને હળવા વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે। 18 અને 19 તારીખના રોજ પણ મિત્રો આ પ્રકારની હળવા વરસાદની ગતિવિધિ જોવા મળશે। તો બાકી કોઈ ભાગમાં મિત્રો આ સિસ્ટમના કારણે હજી ડાયરેક્ટલી આ સિસ્ટમ આવે તેવી અત્યારે કોઈ સંભાવના જોવા નથી મળી રહેલી। હવે પછી મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે ખાસ કરીને હજુ પણ આવનારી કલાકોમાં મોડી સાંજ દરમિયાન અને રાત્રિ દરમિયાન પણ આજે કેવી રીતે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। તો મિત્રો ખાસ કરીને અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે આવનારી કલાકો માટે જામનગરના કેટલાક વિસ્તારો છે તે કાળા ડિબાંગ વાદળો રચાઈ શકે છે અને બાકી રાજસ્થાન લાગુ વિસ્તાર છે, રાજકોટ લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વાદળો છે એ અત્યારે જોવા નથી મળી રહ્યા। હળવા વરસાદી ઝાપટાનું પ્રમાણ છે તે થોડુંક અત્યારે વધી શકે। તો બાકી સૌરાષ્ટ્ર સહિત અન્ય દક્ષિણ ગુજરાતના, મધ્ય ગુજરાતના
ભાગોની અંદર મિત્રો હજુ પણ સૂકું વાતાવરણ, તડકાનો માહોલ છે, બફારાનું પ્રમાણ છે એ જોવા મળી શકે છે. આવતીકાલે પણ મિત્રો તેમાં તમે જે રીતે જોઈ શકો છો એ રીતે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે. મિત્રો 17મી તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢના અમુક અમરેલી પંથકોની અંદર મિત્રો આજે બપોર પછી પણ અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયેલા વરસાદ નોંધાઈ શકે છે. અને 18મી તારીખે પણ તમે જોઈ શકો છો કે જે સિસ્ટમ અત્યારે ડીપ ડિપ્રેશનના ફોર્મમાં હતી તે ઝારખંડના લાગુ વિસ્તાર પર આવીને પશ્ચિમ બંગાળના ભાગો પર સક્રિય થઈ અને આ સિસ્ટમ ઉત્તરીય દિશા તરફ આગળ વધતી જોવા મળી શકે છે. અને ઝાંસી લાગુના વિસ્તાર હોય કે પછી તમે જે રીતે જોઈ શકો છો કે ભેજનું પ્રમાણ છે તે રાજ્યમાં વધે અને વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના અત્યારે આ સિસ્ટમ દ્વારા અત્યારે દર્શાવવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ગુજરાત માટે અત્યારે મેપ દ્વારા દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો આવનારી કલાકો માટે ખાસ કરીને વિસ્તારોમાં મિત્રો લીલા કલરના જિલ્લાઓ છે એમાં મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. આ ભાગોની અંદર છૂટાછવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની છે તે હવામાન વિભાગે છે એ આગાહી જણાવી છે. તો બાકી કચ્છના જે લાગુ વિસ્તાર છે તે અત્યારે કહી પણ મિત્રો અત્યારે વરસાદની આગાહી નથી. સાથે મિત્રો અહીંયા સૂકા વાતાવરણ જોવા મળી શકે છે. ત્યારે મિત્રો લેટેસ્ટ આગાહીના મેપો પણ 17 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો. વરસાદની કોઈ ભારે આગાહી ગુજરાતની અંદર નથી. માત્ર ઉત્તર મધ્ય ગુજરાત સાથે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર વિસ્તારની અંદર જોવા મળી શકે છે. ખૂબ જ ઓછા વિસ્તારોમાં છે એ મિત્રો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની છે એ સંભાવના રહેલી છે. આ સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે 18 તારીખ, 19 તારીખ, 20 તારીખના આજુબાજુ, 22 તારીખની આજુબાજુ પણ મિત્રો તમે જે રીતે એલર્ટ મેપ છે એમાં જોઈ શકો છો કે ગુજરાત હવામાન વિભાગે અત્યારે જાહેર કર્યા છે, જેમાં મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર કોઈ ભારે વરસાદ હજુ પણ એક અઠવાડિયા સુધી ખાબકે તેવી સંભાવના અત્યારે જોવા નથી મળી રહેલી. અને મિત્રો હવે પછી જો આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાંતોની આગાહી પ્રમાણે જાણી લઈએ કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે એ મિત્રો હવે આવનારા દિવસોની અંદર વરસાદની આગાહી છે એ અત્યારે વાવાઝોડા તો નવરાત્રિમાં પણ વરસાદને લઈને, બીજી તરફ શિયાળાની અંદર પણ કેવી ઠંડી પડશે એમને લઈને મિત્રો લાંબા ગાળાથી આગાહી કરે છે. અને અંબાલાલ પટેલે મિત્રો આવનારા દિવસોમાં જેમાં હાથિયા નક્ષત્રની અંદર હજુ પણ રાજ્યમાં વરસાદની પાછોતરા વરસાદ થાય તેવી પણ અત્યારે આગાહી છે વ્યક્ત કરી છે. ખાસ કરીને નવરાત્રિની અંદર પણ મિત્રો ખેલૈયાઓની મજા વરસાદ બગાડી શકે છે. તો કેટલાક ભાગોની અંદર વરસાદ નવરાત્રિમાં પણ ખાબકે તો તેવી સંભાવના સાથે અંબાલાલ પટેલે છે એ મિત્રો નક્ષત્રના આધારે જે આગાહી કરે છે અને આપણે જણાવી દઈએ તો મિત્રો જેમાં મિત્રો હવે ખાસ કરીને આવનારા દિવસોની અંદર હજુ 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી એટલે કે હાથિયા નક્ષત્ર આ વર્ષે મિત્રો મોરના વાહન સાથે છે તે બેસવાનો છે. અને મિત્રો જેમાં પણ ગાજવીજ સાથેના સારા એવા વરસાદ છે એ ગુજરાત રાજ્યમાં ખાબકેલા જોવા મળશે, જેમાં અમુક વિસ્તારોની અંદર જેમાં મિત્રો સૌરાષ્ટ્ર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથના ભાગોની અંદર સાથે મિત્રો હજુ પણ વરસાદ છે આવનારા દિવસોમાં ખાબકે તેવી અત્યારે આગાહી છે. આ સાથે મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર તો બીજું એક વાવાઝોડું આવે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મિત્રો ચિત્રા નક્ષત્ર 10મી ઓક્ટોબરની આજુબાજુ ભેંસના વાહન સાથે બેસશે. અને મિત્રો આ નક્ષત્રની અંદર તમને અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે ખાસ કરીને 10 અને 13 ઓક્ટોબરના આજુબાજુના દિવસો દરમિયાન બંગાળની ખાડીમાં એક નવું વાવાઝોડું પણ રચાશે. અને આ વાવાઝોડા સાથે મિત્રો આવતીકાલથી પણ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરી દેશે. તો મિત્રો અંબાલાલ પટેલે એવું પણ કહ્યું છે જેમના કારણે પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના ભાગો પાછલા ધકેલા છે અને આ ચોમાસાની વિદાયને લઈને રાજસ્થાનમાંથી મિત્રો પછી ચોમાસાની વિદાય છે થશે. અને મિત્રો આગાહી પ્રમાણે હવે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ પણ મિત્રો આગાહી કરતાં કહ્યું છે કે અત્યારે મિત્રો આગાહીમાં એવું કહ્યું છે કે તેમના જણાવ્યા અનુસાર હજુ પણ હાલ ચોમાસાની વિદાય થાય તેવું અત્યારે દેખાઈ રહેલું નથી. તો કોઈક જગ્યાએ હજુ પણ મિત્રો ચોમાસાએ છે એ વિદાય શરૂ કરી દીધી હોય તેવું અત્યારે જણાતું નથી. હજુ પણ મિત્રો રાજસ્થાન પર ચોમાસાની વિદાયને લઈને શરૂઆત થઈ નથી. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય તેવી પણ અત્યારે કોઈ શક્યતા દેખાતી નથી. ચોમાસું હજુ પણ મિત્રો બાકી છે. અને મિત્રો ગુજરાત રાજ્યની અંદર મિત્રો પરેશ ગોસ્વામીએ છે એ 2 નહીં પરંતુ 2 થી વધારે વરસાદી રાઉન્ડ આવે તેવી અત્યારે આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે અત્યારે બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન જોવા મળી રહ્યું છે જેમના કારણે મિત્રો 18 અને 19મી તારીખના રોજ સારા વરસાદ ગુજરાત માટે નહીં પરંતુ મિત્રો 21 અને 30મી તારીખથી સારા વરસાદ ગુજરાત રાજ્યમાં પડે તો ગુજરાતમાં પણ આગાહી છે તે હાલ અત્યારે દર્શાવવામાં આવી છે. હાલ તો મિત્રો ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. પાકિસ્તાન, રાજસ્થાન, કચ્છના ભાગોમાં સાયક્લોન જેવી સિસ્ટમના કારણે પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે મધ્યપ્રદેશ ઉપર આ સિસ્ટમ આવે તેવી સંભાવના, પરંતુ મિત્રો ગુજરાત ઉપર સિસ્ટમ નહીં આવે. અને તેમને કહ્યું છે કે મિત્રો અત્યારે ગરમી ઉકળાટ અને તાપમાન વધતું જોવા મળી રહ્યું છે ને 1 અઠવાડિયા સુધી આવો જ માહોલ ગુજરાતની અંદર જોવા મળશે. તો મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ આગાહીમાં
કહેવામાં આવ્યું છે. તો એ વાઇસ મિત્રો રાજ્યમાં આવનારા દિવસોમાં ક્યારે ચોમાસાના નવા રાઉન્ડ આવશે. અને મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારે જે મિત્રો પશ્ચિમ બંગાળના વિસ્તાર ઉપર જે ડિપ્રેશન જોવા મળી રહી છે અને આ ડિપ્રેશન મિત્રો ગુજરાતની અંદર વધુ કોઈ ભારે વરસાદ આપે તેવું અત્યારે મિત્રો કાંઈ જોવા મળી રહેલું નથી. ડિપ્રેશન ઉત્તરીય ભારતના રાજસ્થાનના ભાગો ઉપરથી લઈને નબળું પડી જશે અને મિત્રો ભેજના કારણે અમુક વિસ્તારોમાં હળવી વરસાદની ગતિવિધિ અને માત્ર વાદળછાયું વાતાવરણ છે. ભેજનું પ્રમાણ ગુજરાતમાં વધે તો થોડાક વિસ્તારોમાં વરસાદ ખાબકે. બાકી તો મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે ખાસ કરીને યુરોપિયન મોડલના આધારે વિયેતનામના દરિયાની અંદર એક ચક્રવાત સમાન વરસાદી સિસ્ટમ છે બની રહી છે. અને મિત્રો આ સિસ્ટમ આવનારા દિવસોની અંદર હજુ પણ તમે જે રીતે જોઈ શકો છો એ રીતે ખૂબ જ ઝડપથી અને આગળ વધી જોવા મળી છે. આપણા ભારત તરફ આવે તેવી પણ અત્યારે સંભાવના જોવા મળી છે. આ સિસ્ટમ તમે જોઈ શકો છો કે મિત્રો 22 તારીખની આજુબાજુ મિત્રો બંગાળની ખાડીના ભાગો ઉપર આવી રહી છે અને જેના કારણે મ્યાનમારના વિસ્તાર પરથી આગળ વધતી જોવા મળી શકે છે. અને આ સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાંથી મધ્ય ભારત પર પહોંચે અને ઝડપથી મિત્રો ગુજરાત પર આવે તેવી પણ મિત્રો 24 થી લઈને 25 તારીખની આજુબાજુ યુરોપિયન મોડલના આધારે ગુજરાતની અંદર આ સિસ્ટમ બરોબરીની ગુજરાત ઉપર ડાયરેક્ટલી આવે તેવી પણ ભારેથી ભારે વરસાદની છે તે અત્યારે આગાહી રહેલી છે. કારણ કે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે ગ્લોબલ ફોરકાસ્ટ ઉપરથી મિત્રો અપડેટ લેવામાં આવી છે. આ સિસ્ટમના વિયેતનામના દરિયામાં બની હતી અને મિત્રો એ પછી ખૂબ જ ધીમી ગતિએ આગળ વધતી રહી છે અને આ કારણે જ મિત્રો અત્યારે તમે જે રીતે અપડેટ મેળવી રહ્યા છો એ રીતે મિત્રો 22-23 તારીખ દરમિયાન મ્યાનમારની આગળ વધી જશે અને મિત્રો બંગાળની ખાડીમાં આવી રહેલું છે. પરંતુ આ સિસ્ટમ ધીમી ગતિ આગળ વધતી તમે જોઈ શકો છો કે 24 તારીખે પણ આ સિસ્ટમ મધ્ય ભારતના ભાગો તરફ પહોંચે અને ધીમી ગતિ આગળ વધતી જોવા મળે. ખાસ કરીને મિત્રો 25 તારીખે જો બંગાળની ખાડીમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે એ તૈયાર થાય અને મિત્રો આ સપ્ટેમ્બર મહિનામાં અંતિમ દિવસોમાં પણ જેમાં તમે જોઈ શકો છો કે 27 તારીખના રોજથી લઈને મિત્રો 30 તારીખની વચ્ચે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદનો એક નવો રાઉન્ડ છે આવે તેવી પણ અત્યારે છે એ મિત્રો આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. બે પ્રકારની શક્યતાઓ સામે આવી રહી છે. પરંતુ મિત્રો અત્યારે 20 તારીખ પછી પણ ગુજરાતની અંદર ફરી ચોમાસું છે ભારે સક્રિય બને તેના આધારે મિત્રો ભારે સંકેતો છે. તો પછી મિત્રો 24 અને 25 તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદની સિસ્ટમોના વરસાદ આવશે.